ચાલો બાળ મિત્રો, આજે આપણે મણકા ઘોડીના આધારે 1થી 50 સુધીના એકડા જોઈશું. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો અહીંયા તમને મણકા ઘોડી આપેલી છે. તો તેની અંદર તમને અહીંયા જે મણકા આપેલા છે તેને આપણે અહીંયાથી અહીંયા લઈ જઈશું અને એક એકની આપણે ગણતરી કરીશું. તો જોઈએ તો અહીંયા કેટલા મણકા આવ્યા. તો 1. ફરીથી એકમાં 1 ઉમેરીશું તો કેટલા મણકા થયા અહીંયા? 1 અને 2. તો આ મણકો થશે 2. ફરીથી 1 ઉમેરીએ તો કેટલા મણકા થયા? 3. ફરીથી 3માં 1 ઉમેરીએ તો 4. ફરીથી 1 ઉમેરીએ તો 5. ફરીથી 6, 7, 8, 9 અને આ 10. તો આપણે અહીંયા જોયું કે જ્યારે મણકા ઉપર એક મણકો આપણે વધારતા જઈએ છીએ ત્યારે આ જે મણકાની હાર બને છે તે આ કેટલા મણકા થયા? તો આ લાલ કલરના મણકા થયા 10. ફરીથી આપણે આગળ 10ની અંદર જ્યારે એક મણકો ઉમેરીશું ત્યારે આ થશે 11. આ 10 હતા. 10ની હારની અંદર ફરીથી એક આપણે ઉમેરીશું તો 11. ફરીથી 2 ઉમેરીએ તો 12. આ ત્રીજો 13. 10માં ચોથો ઉમેરતા 14, 15, 16, 17, 18, 19 અને આ 20. આમ ઉપરના લાલ 10 મણકા અને લીલા 10 મણકા, આમ બંને થઈને કુલ મણકા થયા આપણી જોડે 20. ફરીથી આપણે 20ની અંદર ફરીથી એક એક મણકા ઉમેરતા જઈશું. તો 20ને 1, 21. 20ને 2, 22. 20ને 3, 23. 20ને 4, 24. 20ને 5, 25. 20ને 6, 26. 20ને 7, 27. 20ને 8, 28. 29 અને આ છેલ્લે 30. આમ લાલ કલરના 10, લીલા કલરના 10 અને વાદળી કલરના 10, આમ બધા થઈને કુલ કેટલા થયા? તો 30 મણકા થયા. ફરીથી આપણે 30ની અંદર આ કેસરી રંગનો મણકો ઉમેરીશું. તો 30ને 1, 31. 30ને 2, 32. 30ને 3, 33. 30ને 4, 34. 30ને 5, 35. 30ને 6, 36. 30ને 7, 37. 30ને 8, 38. 30ને 9, 39 અને 30ને આ 10, 30ની અંદર 10 ઉમેરાયા એટલે ટોટલ આ 10 મણકા 30ની અંદર ઉમેરીશું એટલે થશે 40. આમ લાલ કલરના 10, 10. ફરીથી એમાં 10 લીલા એટલે કે 20. ફરીથી એમાં 10 વાદળી કલરના એટલે 30 અને ફરીથી એમાં 10 કેસરી કલરના એટલે કે 40. ફરીથી પાછા આપણે આગળ એક એક મણકો ઉમેરીશું 40ની અંદર એક એક. તો 40માં 1 ઉમેરતા 41. 40માં બીજો ઉમેરતા 42. 40માં ત્રીજો ઉમેરતા 43. 40માં ચોથો ઉમેરતા 44. 40માં પાંચમો ઉમેરતા 45. 40માં છઠ્ઠો ઉમેરતા 46. 1 ઉમેરતા 47. ફરીથી 1 ઉમેરતા 48. ફરીથી 1 ઉમેરતા 49
અને 40માં પૂરેપૂરા 10 મણકા ઉમેરતા થશે ટોટલ 50. આમ લાલ કલરના 10 મણકા 10, એમાં પાછા 10 મણકા લીલા એટલે કે 20, એમાં ફરીથી 10 મણકા એટલે કે વાદળી કલરના એટલે કે 30, એમાં ફરીથી 10 કેસરી કલરના મણકા ઉમેરીશું 40, અને એની અંદર આસમાની રંગના 10 મણકા ઉમેરીશું એટલે કે ટોટલ થયા 1થી 50. તો બાળ મિત્રો, અહીંયા આપણે 1થી 50 સુધીના એકડા મણકા ગોળીના આધારે શીખ્યા. મને આશા છે કે તમને ખબર પડી હશે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર, કમેન્ટ કરો. નવા વિડીયો મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો, જેથી નવા વિડીયોની અપડેટ તમને જલ્દી મળતી રહે. થેન્ક યુ.